हाय गुड मॉर्निंग मित्रों। मित्रों वહેલા ઉઠી ગયા, માતાજીની દીવાબત્તી પણ કરી દીધી અને મિત્રો ચા નાસ્તો પણ કરી દીધો। મિત્રો આજે છે સોમવાર, કારણ કે સોમવારની મારે રજા છે, તો મિત્રો આજે જવાનું છે અમદાવાદ, થોડું કામ છે। મિત્રો હું આજે જવાનું છું અમદાવાદ બાઇક લઈને। તમારી સાથે હેતલ પણ આવવાની છે, તો હેતલ પણ એકદમ તૈયાર થઈ રહી છે। તૈયાર થઈ ગઈ? લઈ જવાનું નથી, કારણ કે વંશુને સમજાવી દીધું છે કે બાઇક લઈને જવાનું હોય તો અમદાવાદમાં ઘણું ફરવાનું હોય તો ભાઈ 3 સવારી હેરાન થઈ જવું પડે। તમારો વંશુ એકદમ ડાયો છે, એકદમ સમજી ગયો છે। સાથે આવવાનું બેટા, એને સમજાવી દીધું છે કે સાથે જવાનું નથી, તો થોડી જ વારમાં નીકળશો અમદાવાદ જવા માટે। મિત્રો તમારો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે, તો જોવાનું ભૂલતા નહીં। સ્વરામાં ઉઠી ગઈ છે, મેઘા પણ ઉઠી ગઈ છે અને વંજુ પણ એકદમ બેસી ગયો છે। બધા છોકરાઓ ભાઈ અમારે એકદમ સમજુ છે, સમજાવી દીધા છે, સાથે કોઈ આવવાનું નથી, કારણ કે મેઘા સ્વરાની સ્કૂલ પણ ચાલુ છે, તો સ્કૂલ પણ ના બગાડવાય। અને મમ્મી એકદમ બધાને રમાડી રહ્યા છે, તો અમે જઈ રહ્યા છીએ ભાઈ અમદાવાદ માટે। બેટા આવજો હો બધું, હો સ્વરા મમ્મી। તો ઠંડી હવે પતવાની શરૂઆત થઈ ગઈ છે, તમે જોઈ શકો છો સૂર્ય પણ ઉગી ગયો છે અને બાઇક પણ એકદમ ઠંડીનું ઠરી હતું, તો એને પણ રાઉસ કરવા મૂકી દીધું છે અને થોડી જ વારમાં નીકળી રહ્યા છીએ અમદાવાદ। તો જવાનું છે અમદાવાદ, તો હેલ્મેટ પણ પહેરવું પડે, કારણ કે ટ્રાફિકના નિયમોનું પાલન પણ કરવું પડે અને આપણી સેફ્ટીનું પણ વિચારવું પડે, કારણ કે નાના નાના છોકરાઓ ઘરે છે। અને બીજું મિત્રો અમે બધે જણા જઈએ છીએ, કારણ કે બાઇક ઉપર વધારે બેસી શકાય નહીં, કારણ કે લોંગ રૂટમાં જવાનું છે, કારણ કે રાજસ્થાનથી અમદાવાદ મિનિમમ 100 કિલોમીટર જેવું થઈ જશે અને અમદાવાદમાં ઘણું બધું ફરવાનું છે મિત્રો। તો સાધનમાં ફરવા જઈએ તો ટાઈમ ઓછો છે, એટલા માટે બાઇક લઈને નીકળ્યા છીએ।
તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ અમે આવી ગયા છીએ ભાઈ સહજાનંદ સ્પર્શ, ત્યાં અમારા માછી રહે છે ભાઈ, પેથાપુર ચોકડી. તો મિત્રો કન્ટિન્યુ કલાક દોઢ કલાક બાઇક ચલાવ્યું અને રસ્તામાં ભાઈ અમારા માસીનું મકાન આવે છે. કારણ કે આમ તો બસમાં આવતા હોય તો બસ તો ઊભી ના રહે, પણ બાઇક લઈને આવ્યા હતા તો બસ ઈચ્છા થઈ ગઈ ભાઈ માસીને પણ મળી લઈએ, માસાની પણ ખબર અંતર પૂછી લઈએ. તો મિત્રો આવી ગયા છીએ એકદમ માસીના ઘરે. તો મિત્રો આવી ગયા છે એકદમ માસીના ઘરે. તમે જોઈ શકો છો ભાઈ 302 નંબર છે સી. ખુશ થઈ ગયા છે ભાઈ એમના ઘરે આવ્યા તો. માસા પણ મળ્યા ભાઈ, ખબર અંતર પણ પૂછી લીધી, બધા ખુશ થઈ ગયા છે આવી ગયા તો. તો તમે જોઈ શકો છો ભાઈ અમારા માસીનું મકાન. તો આમ તો મિત્રો બસમાં જતા હોય તો બસ ઊભી ના રહે, પણ આજે બાઇક લઈને આવ્યા હતા તો વચ્ચે જ માસાનું ઘર આવે છે. તો ત્યાં પણ એમને થોડી વાર મળીશું, ખબર અંતર પૂછીશું, તો વાતો કરીશું, તો એમને પણ એકદમ મજા આવશે અને એમને પણ ખૂબ ગમશે. તો મિત્રો એક જ રજા આવે છે છતાં પણ એક દિવસમાં ઘણું બધું કામ પતાવવાનું હોય છે. મિત્રો આજે અમદાવાદ જવાનું હતું તો વચ્ચે માસીનું ઘર આવ્યું, તો માસીને એમને પણ ખબર અંતર પૂછી લીધા, એમના જોડે પણ વાતો કરવા બેઠા છીએ. તમે જોઈ શકો છો ભાઈ અમારા માસા પણ અમારા બાજુમાં બેસ્યા છે. તો મિત્રો તમારે પણ જો ખરેખર સંબંધી સગા મિત્રો તો બધાનું ધ્યાન રાખીને મિત્રો આપણે રહેવાનું હોય તો બધાની ખબર અંતર પૂછતા રહીએ તો મિત્રો ખરેખર એક આનંદ જ કંઈ અલગ હોય છે. તો મિત્રો થોડી વાર માસાના ઘેર બેસશું અને પછી નીકળશું અમદાવાદ જવા માટે. તો મિત્રો મારો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે, જોવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમે જોયું છે મારા ઘરે તબલા જે છે એ મારા માસીએ ખરેખર મારા અંદરનું ટેલેન્ટ જોઈને મને એકદમ ગિફ્ટ કરેલા છે મિત્રો. તો તમે જે તબલા જુઓ છો એ પણ મને મારા માસીએ આપેલા છે મિત્રો. તો મારા માસી પણ અમને એકદમ સાચવે છે અને અમને એકદમ સરસ રાખે છે. મમ્મીને ખબર અંતર પણ પૂછે છે. તો મિત્રો માસી એકદમ ગરમા ગરમ ચા અને નાસ્તો પણ આપી દીધો છે ભાઈ. કારણ કે ભાઈ માસી તો ભાઈ માં બરોબર હોય તો ખરેખર માસીને મારા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. તો ખરેખર ચા પીશું, મોજ કરશું અને થોડા ટાઈમમાં નીકળશું અમદાવાદ જવા માટે. તો મિત્રો કલાક જેવું માસીના ઘરે બેઠા અને તમે જોઈ શકો છો ભાઈ અમારો ભાઈ પણ એકદમ સૂતો હતો. કારણ કે નાઇટમાં નોકરી કરીને આવ્યો છે તો એ પણ ઉઠ્યો છે, તો એને પણ મળી લીધું અને હવે માસીના ઘરેથી વિદાય લઈએ છીએ. તો થોડા ટાઈમમાં જઈશું અમદાવાદ. તો નીકળ્યા છીએ માસાના ઘરેથી હવે અમદાવાદ જવા માટે.
આવી ગયા છીએ એકદમ નરોડા એરપોર્ટના નજીક અને રસ્તામાં થોડી બ્રેક લીધી છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે. તો કોઈ વિમાન ઉડે તો તમને બતાવવા પણ જઈ રહ્યા છીએ તો વિડીયો ચાલુ રાખજો મિત્રો. તો ઘણી વાર ઊભા રહ્યા મિત્રો અને તમને બતાવું તો વિમાન તો એ પણ આવી ગયું તો એ પણ વિડીયો તમને બતાવી દીધો છે મિત્રો. તો હવે જઈ રહ્યા છીએ ભાઈ અમે અમારા મુકામે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે. હા. તો તમે જોઈ શકો છો ભાઈ આવી ગયા છીએ અમારે એકદમ નવા મકાને. તો તમે જોઈ એ પ્રમાણે ભાઈ રાલી સોનાથી અમદાવાદ સુધીની બાઇક ઉપર સફર કરી અને જે જગ્યાએ પહોંચવાનું હતું એ જગ્યાએ પહોંચી ગયા છીએ મિત્રો. તો પહોંચી ગયો છું અમારા નવા મકાન પર. તમે જોઈ શકો ભાઈ પપ્પા બાજુમાં જ બેસ્યા છે અને પિયુષ તો ઘરે નથી કારણ કે પિયુષે તો નોકરી ચાલુ કરી દીધી છે. તો મારું આખું ફેમિલી છે તો એકદમ રાલી સાથે નીકળ્યા હતા બાઇક ઉપર અને બને ત્યાં સુધી તમને વિડીયો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો વિડીયો પણ હેતલે ઉતાર્યા છે તો એને પણ મને ખૂબ સપોર્ટ આપ્યો છે અને આજે આવી ગયા છીએ અમે એકદમ અમદાવાદ. તો મિત્રો આજનો વિડીયો મારો તમને ખરેખર કેવો લાગ્યો? તો ખરેખર મારા વિડીયો જોતા હોય તો મારી ચેનલ છે મારી જીવન સંગીની. તો મિત્રો મારા વિડીયો લાઈક ફોલો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.